બી ગ્રુપ એમને રાખવાનું હોય છે અને બી ગ્રુપ રાખ્યા પછી જો મેડિકલ ક્ષેત્રમાં પેરામેડિકલ ક્ષેત્રમાં એટલે કે ડૉક્ટર બનવા ઈચ્છતા હોય આગળ કોઈ તો એમને નીટની પરીક્ષા આપવી પડે છે. નીટની પરીક્ષા પાસ કરીને આગળ નીટમાં જે માર્ક્સ આવતા હોય એના ઉપરથી પછી MBBS હોય છે, ફિઝિયોથેરાપી હોય છે, BHMS હોય છે, આયુર્વેદિક ડૉક્ટર હોય છે, ડેન્ટલ ડૉક્ટર હોય છે, એવી રીતે ઘણા બધા કોર્સો હોય છે કે જે પેરામેડિકલ અને મેડિકલ ક્ષેત્રે તમને આગળ ઉચ્ચતા મળી શકે અને ઘણા બધા તમે એમાં આગળ કાર્યક્ષેત્રમાં એમાં આગળ વધી શકો. પ્લસ પેરામેડિકલ ક્ષેત્રમાં નર્સિંગ ક્ષેત્રમાં પણ GNM નર્સિંગ, ANM નર્સિંગ, BSc નર્સિંગ એવી રીતે એમાં પણ તમે ઘણા બધા આગળ વધી શકો છો. અત્યારે ઉપસ્થિત બધા મહેમાનો જોઈને અને બધા વિદ્યાર્થીઓને જોઈને, તેજસ્વી તારલાઓને જોઈને અને આવા સારા માર્ક્સ મેળવેલા છે બધાએ જોઈને તો એ વાતનો મને ખૂબ જ આનંદ થાય છે અને આવનારા સમયમાં આવી જ રીતે આના કરતાં પણ વિશાળ કાર્યક્રમ થાય અને આના કરતાં પણ મોટું આયોજન થાય એવું હું આશા રાખું છું. અને જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને અને વાલીઓને કોઈ પણ મેડિકલ ક્ષેત્રે આગળ વધવું હોય ને કોઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે પૂછી શકે છે અને અત્યારે બી કોઈને કંઈ પ્રશ્ન હોય તો એની ટાઈમ પૂછી શકે છે, કોઈ વાંધો નથી. બસ એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ છે એવા અમારા MD ડૉક્ટર શ્રી ગૌતમભાઈ વાઘેલાને કે પોતે રાજકોટથી તનતોડ મહેનત કરીને કેવી રીતે પહોંચ્યા છે એનો કોઈ વિચાર પણ નથી કર્યો, પણ આજ પોતે તમારી સામે ઉપસ્થિત રહ્યા. બહેનો ભાઈઓ એના તાલીઓથી વધાવવા જોઈએ તમારે. તો આ હજી આપણા સમાજને ખરેખર તો પાછળ બેહવાની બહુ ટેવ છે. જિંદગીની અંદર આગળ આવવું ને તો પાછળ રહેવાનો મોહ મૂકી દો, આગળ આવતા શીખો. જિંદગીની અંદર હજી આખી જિંદગી કેટલોક આપણે સમય બીજાની સાર પકડીને હાલશું. તો માટે જેમ બને આગળ આવીને બેહો અને બહારથી આ બહાર ઉભા ભાઈઓ હમણાં અંદર આવતા રહેજો. હવે આપણે ત્યાર પછી આપણા જે મેઇન કાર્યક્રમ શરૂ કરવાનો છે કાર્યક્રમ માટે આપણે આવીએ. ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓને હવે આપણે બોલાવશું અને તેમને સન્માનિત કરશું. તો ધોરણ પહેલા ધોરણના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાલો આવી જાય. અહીંયા પહેલા ધોરણના ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ અહીંયા આવી જાય. પરમાર પાર્થ મહેશભાઈ, હાલો પરમાર પાર્થ મહેશભાઈ આવી જાઓ. પાર્થ મહેશભાઈ કોણ છે? તેમજ સોલંકી વૃદ્ધિ રાકેશભાઈ, પંચાસરા દીક્ષિતા રાજેશભાઈ, ડાભી અક્ષિતા શૈલેષભાઈ, મેથાણીયા ભાર્ગવ પારેશભાઈ, પટાણિયા નિશાબેન અશ્વિનભાઈ, પાડેલિયા ધ્રુવ કિશનભાઈ, દેગામા નિર્મળ રમેશભાઈ, કુનપરા દેવાંશી અશ્વિનભાઈ, વિરમગામા આયુષ મયુરભાઈ, પ્રિન્સ વિનોદભાઈ ઓઢવિયા. આટલા ધોરણ પહેલાના આપણા વિદ્યાર્થીઓ. આમાં નામ બોલ્યા ન હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે બધા હાજર જ છે? હમણાં અવતાર્યો કેટલા લેવું? 5 લેવું. 5 ને ઊભા કરવા જો. ખીરી 4 ને લેવું તો 4 આમાં શિક્ષકો લેવા જોઈએ કે આપણે એક ને લઈ લેવું કે બધાને લેતા જવાનું આપણા કર્મચારી આમાંથી પછી લેવાય આપણે કર્મચારી. હાલો પાર્થ મહેશભાઈ પરમાર ઊભા થાવ ભાઈ. પાર્થભાઈ ક્યાં ગયા? હાલો પાર્થ. સોલંકી વૃદ્ધિ રાકેશભાઈ, હાલો વૃદ્ધિબેન સોલંકી વૃદ્ધિ રાકેશભાઈ. બેનો અવાજ સંભળાય છે કે નથી સંભળાતો ત્યાં સુધી? વૃદ્ધિ રાકેશભાઈ સોલંકી. કોણ છે વૃદ્ધિબેન? કોણ છે? સોલંકી વૃદ્ધિ રાકેશભાઈ. અહીંયા આવી જાઓ આ બધી બેન. કોણ છે વૃદ્ધિબેન? કોણ? જેના માતા પિતા અહીંયા હાજર આવ્યા હોય, ન આવ્યા હોય તો અમને કહેજો, અમને ખબર પડે. વૃદ્ધિબેન રાકેશભાઈ સોલંકી. પંચાસરા દીક્ષિતા રાજેશ. દીક્ષિતાબેન કોણ છે?
દીક્ષિતા ઊભી થઈ જાઓ બેન. કોણ છે દીક્ષિતા? અને વૃદ્ધિ કોણ છે? વૃદ્ધિબેન નથી આવ્યા? રાકેશભાઈની છોકરી વૃદ્ધિબેન નથી? ડાભી અક્ષિતા શૈલેષભાઈ, ડાભી અક્ષિતાબેન. મેથાણીયા ભાર્ગવ પારસભાઈ, ભાર્ગવ. અહીંયા આવતા રહ્યો ચારે બેન, અહીંયા આવતા રહ્યો આગળ. અક્ષિતાબેન અહીંયા આવતા રહ્યો ચારે, અહીંયા આવતા રહ્યો આગળ. તમને કહું છોકરા અહીંયા આવતા રહ્યો, ધોરણ પહેલું અહીંયા આવતા રહ્યો ચારે. હાલો, પરમાર પાર્થ મહેશ અને સોલંકી વૃદ્ધિ બે આવી જાય. પરમાર પાર્થ ને સોલંકી વૃદ્ધિ. વૃદ્ધિ છે બેન તારું નામ? પંચાસર દીક્ષિતા. તેમનું સન્માન કરશે શ્રી અમારા કર્મચારી મંડળના એવા શ્રી ડૉક્ટર કુડેચા સાહેબ અને ડૉક્ટર પંચાસર સાહેબ. આવો સાહેબ, તેમને સન્માનિત કરો. અને મિત્રો તાલીઓથી વધાવજો. આજે તમારા બાળકોનું ભવિષ્ય ઉજળું છે મિત્રો, અને તમારા બાળકોનું આજે સન્માન થઈ રહ્યું છે. તમે પ્રોત્સાહિત નહીં કરો તો કરશે કોણ? અમે તો પ્રોત્સાહિત કરવાના જ છે, પણ આજે તમારી હાથોથી તાલીઓથી અમારે વધાવવા જોઈએ આને. ગમે તે વિદ્યાર્થી જેનું સન્માનિત કરવામાં આવે તેઓએ એક એક કીટ અહીંયા ટેબલ ઉપરથી અમારા દિનેશભાઈ કીડિયા કર્મચારી મંડળ અહીંયા બેઠા છે તેમની પાસેથી મેળવી લેશો. ડાભી અક્ષિતાબેન શૈલેષ અને મેથાણીયા ભાર્ગવ પારસભાઈ આવી જાય. તેમનું સન્માન કરશે અમારા કર્મચારી મંડળના સભ્ય શ્રી એવા કેતનભાઈ પરમાર, તેમજ અમારા નિવૃત્ત ફોજી એવા વિનુભાઈ પરમાર. આવી જાઓ વિનુભાઈ. બહેનો, ખૂબ ખૂબ અભિનંદન છે અમારા કર્મચારી મંડળના સદસ્ય, તેમજ ભટાણીયા નિશાબેન અશ્વિનભાઈ અને પાડેલિયા ધ્રુવ કિશનભાઈ બંને સ્ટેજમાંથી આવી જાય. હાલો, તેમનું સન્માન કરશે અમારા કર્મચારી મંડળના સદસ્ય એવા શ્રી દિનેશભાઈ કીડિયા. આવી જાય દિનેશભાઈ કીડિયા, તેમજ રામજીભાઈ કુનપરા. આવી જાઓ રામજીભાઈ. હજી અમારા કર્મચારી મંડળના સભ્ય જેમને કર્મચારી છે પણ એમને પોતાને એવું મનમાં થાય છે કે નાના આજે અમારા બહારથી પધારેલા મહેમાનોને એમને બેસવા દઈએ અમે. અને અમારા હજી ઘણા અમારા કર્મચારી મંડળના સભ્યો પોતે ટેબલ નીચે બેઠા છે. નો કાર્યક્રમ આપણે ચાલુ જ છે. એમાં આગળ સોલંકી ભવ્ય ગિરીશભાઈ એ મંચ ઉપર આવે. એમની સાથે ઠકરાણી દિવ્યા હિતેશભાઈ, ઠકરાણી દિવ્ય હિતેશભાઈ આવી જાય. એમનું સન્માન અમારા કર્મચારી મંડળના રામજીભાઈ કુનુપરા અને વિવેકભાઈ સાતલપરા આવશે, એમનું સન્માન કરશે. કુનપરા માહીબેન અરવિંદભાઈ દેગામા, કુનપરા માહીબેન અરવિંદભાઈ અને દેગામા પ્રિન્સ જગદીશભાઈ ધોરણ 4ના વિદ્યાર્થી. આવી જાઓ. તેમનું સન્માન કરશે અમારા પ્રેસ મીડિયા એવા વિજયભાઈ કુનતિયા અને જયંતિભાઈ સોલંકી. હાલો જયંતિભાઈ આવી જાઓ, કર્મચારી મંડળ. હાલો જયંતિભાઈ આવી જાઓ. હાલો વિજયભાઈ કુનતિયા રાખી દઉં બધા. છોકરાને દઈ દે ને, છોકરાને દે પાડે. હાલો વિજયભાઈ આવી જાઓ ફટાફટ. હાલો ત્યારબાદ થોડીક વાર મિત્રો બેઠેલા મહેમાનો, અમારા વડીલો અને અમારા કર્મચારી મંડળો એમને પાણી પાજો અને શરબત પાજો, એટલે કંઈક
એકાદું ચક્કર મારો એટલે મજા આવે. હવે 2-5 મિનિટનું આપણે એક પ્રવચનનો મોક રાખશું. તો એવા અમારા ફૌજી નિવૃત્ત વિનુભાઈ સાંગેચા પણ પધારે છે મિત્રો. નિવૃત્ત ફૌજી તે ધોરાજીથી આવે છે મિત્રો. તેમના બાળકો જોજો નિવૃત્ત ફૌજી છે પણ તેમના બાળકો MBBS નિખિલભાઈ અને એમની પુત્રી પણ ડૉક્ટર, બંને બેનભાઈ ડૉક્ટર છે. એવા શ્રી આજે ધોરાજીથી પોતે પધાર્યા છે. તો મિત્રો તેમને પણ તાલીઓથી વધાવજો. એવા વિનોદભાઈ પરમાર. આવો સાહેબ. મંતસ્થ બિરાજમાન આદરણીય શ્રી મહાનુભાવો અને વિદ્યાર્થી મિત્રો અને તેમના વાલીઓ, આપ સર્વને જાજાથી જય વેલનાથ. આપણે પાનેલીના આંગણે જે આ સરસ મજાનું ચુવાડિયા કોળી સમાજ દ્વારા જે આ આયોજન થઈ રહ્યું છે દર વર્ષે, એ ખરેખર એનો લાભ લેવો જરૂરી છે. કેમ કે આપણી પાસે જે આગળના જે મહાનુભાવો જે બધું આપણે જણાવી ગયા છે તે પણ શિક્ષણ એ જ આપણા જીવન માટે જરૂરી છે. અને જો શિક્ષણ હશે તો જ આપણો સમાજ આગળ આવશે અને આપણા બાળકો સારી રીતે જીવન વ્યતીત કરી શકશે. ભલે આપણે મજૂરી કરતા હોય ગમે કરતા હોય, પરંતુ આપણા બાળકોને આગળ લાવવા તે આપણી નિહાયત જરૂરી છે. અને જો આપણા બાળકોને આપણે આગળ લઈ આવશું અને ભણાવશું તો જ આપણા સમાજનો વિકાસ થશે. અને સમાજનો વિકાસ થશે તો આપણે બીજા સમાજની હરોળમાં આપણે હરોળમાં ઊભા રહી શકશું અને આપણા બાળકો સારી રીતે સુખ સમૃદ્ધિમાં જીવન વ્યતીત કરી શકશે. એના માટે આપણે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જ આ કર્મચારી મંડળની અમે સ્થાપના કરી છે. અને દર વર્ષે જે ટોપ 10 તારલાઓ જે આપણા દરેક ધોરણમાં આવે છે તે લોકોનું અમે સન્માન કરી રહ્યા છીએ. એટલા માટે ભણવું ખૂબ જ જરૂરી છે. અને અમે પણ જ્યારે ભણતા હતા ત્યારે અમને પણ કોઈ આગળ સમજાવવાળું એ કોઈ નહોતું. તો પણ ભગવાન માતાજીની દયાથી મેં અમારા બાળકોને અમે ખૂબ જ પ્રોત્સાહિત કરીને આ જગ્યાએ પહોંચાડ્યા છે. અત્યારે મારો બાબો વડનગર MBBSમાં ઇન્ટર્નશીપ કરે છે અને બેબી ફિઝિયોથેરાપિસ્ટ પૂરું કરી છે. તો આપ સર્વ પેરેન્ટ્સને વિનંતી છે કે બાળકો ઉપર ખૂબ જ ધ્યાન દેવું જરૂરી છે. અને ઓછામાં ઓછો મોબાઈલનો ઉપયોગ કરે. અને ટીવી પણ જ્યારે ભણતા હોય ત્યારે આપણે પણ ટીવીનો ત્યાગ કરવો જોઈએ અને ટીવી આપણે પણ જોવું ન જોઈએ. તો જ આપણા બાળકો આગળ આવશે. અને આ ખૂબ જ જરૂરી છે. કેમ કે આપણા સમાજમાં આપણે જોઈએ છે કે વ્યસનો, અંધશ્રદ્ધાઓ, અંધવિશ્વાસો, એમાં જ આપણો સમાજ એકદમ વ્યાપ્ત છે. તો એ આવી બધી બધીઓને આપણે દૂર કરવી હોય તો શિક્ષણ એક પાયાની વસ્તુ છે. અને શિક્ષણ માટે આપણે બહુ જહેમત ઉઠાવવાની જરૂર છે. માટે જ કહું છું કે જો આપણે વાલીઓ પણ આપણા બાળકો માટે થોડીક ધ્યાન દેવાની જરૂર છે. આપણું બાળક શું કરે છે, શું ન કરે છે, એની ઉપર દરેક ગતિવિધિ ઉપર એક વાલી તરીકે આપણી નજર રાખવી જરૂરી છે. તો જ આપણા બાળકો આગળ આવશે અને ભણવામાં ધ્યાન રાખશે. અને બાળકો શું કરે છે, વાંચે છે કે મોબાઈલ જોવે છે, તે પણ ક્યારેક જે વાંચતા હોય, જે રૂમમાં બેઠા હોય એની ઉપર નજર રાખવી જરૂરી છે. બસ એટલું કહીને હું મારી વાણીના એ વિરામ આપું છું. જય વેલનાથ. ખરેખર વિનુભાઈએ ખૂબ સરસ મજાની વાત રજૂ કરી છે. આપણા કાર્યક્રમની અંદર એનો અમૂલ્ય સમય ફાળવી એને અહીંયા હાજરી આપી છે એવા આપણા મેડિકલ લાઈન સાથે સંકળાયેલા
સારિકા મેમ અને એમના ભાલિયા સાહેબ બેને અગત્યની કામગીરી હોવાથી તેઓ આપણી વચ્ચેથી નીકળી જાય છે, પરંતુ આપણા કાર્યક્રમમાં હાજરી આપી એટલે હું આપણા કુડેચા સાહેબ અને પંચાસરા સાહેબ બંનેને વિનંતી કરીશ કે તેમને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરે. સારિકા મેમ અને ભાલિયા સાહેબ આવે મંચ ઉપર, એમનું સ્મૃતિ ચિહ્ન પંચાસરા અને કુડેચા સાહેબ આવશે. આવો સાહેબ. મિત્રો તાલીઓથી વધાવજો. જોજો સામે તાલુકા હેલ્થ ઓફિસર એવા શ્રી આપણા ડૉક્ટર કુડેચા સાહેબ અને MBBS એવા ડૉક્ટર આપણા શ્રી પંચાસરા સાહેબ અને સામે ડૉક્ટર એવા શ્રી હેલો, જય વેલનાથ. અવાજ આવ્યો નહીં હજી? જય વેલનાથ, જય વેલનાથ. પહેલા તો સૌ પ્રથમ રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે આ અવસર રાખવામાં આવ્યો છે, કારણ કે આપણા જ્ઞાતિમાં આ મુજબ છોકરાઓને પ્રોત્સાહિત કરવામાં આવે એ બહુ ખુશીની વાત છે. અમારા સમયમાં તો આવું કાંઈ નહોતું, તોય પણ અમે અમારા માતા પિતાના કારણે અહીંયા પહોંચેલા છીએ. તો આપ તો ખૂબ ભાગ્યશાળી છો કે તમારી પાસે એવા મહાન અનુભવોનો ખૂબ સાથ સહકાર આપવામાં આવેલો છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ છે બેન સુમિતાબેનને કે આજે પોતે એડવોકેટ હોવા છતાં આજ મોટી પાનેલીની આંગણે આજ વિદ્યાર્થીઓને એ સન્માનિત કરવા માટે પહોંચ્યા છે. તો હવે જેની અમે આજ અમારી બહેનો પણ રાહ જોઈ રહ્યા છે એવા અમારા કર્મચારી મંડળના હેડ કોન્સ્ટેબલ એવા જમાદાર સાહેબ શ્રી 2 શબ્દો અમને ખાલી કહે તો પણ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. તો હેડ કોન્સ્ટેબલ સાહેબ 2 શબ્દ રજૂ કરો. ખરેખર અમારા જમાદાર સાહેબને આજ કોઈ દિવસ ક્યારેય પણ આ મંચમાંથી ચડ્યા નથી અને અમે ધરારથી આ કોશિશ કરીએ છીએ, પણ છતાં એની માઇક લીધું નહીં. તો હવે આપણા એવા એડવોકેટ અને લો પ્રોફેસર શ્રી એવા કેતનભાઈ પરમાર એમનું મંતવ્ય રજૂ કરશે. આવો. હાલો 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 વિદ્યાર્થી મિત્રો, જો બધાએ બધું બોલી તો ગયા જ છે, છતાં પણ હું એટલું કહેવા માગીશ કે શિક્ષણ બધા બાળકો માટે કમ્પલસરી અને ફરજિયાત હોવું જોઈએ અને એના માટે તમે માતા પિતા મહેનત કરશો તો તમારા બાળકો ભણી શકશે. કોઈ પણ કાર્યમાં જો તમારે સમાજને આગળ વધવા માટે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તે ભણતરની છે. જો ભણતર બધામાં આગળ આવશે તો જ તમારો સમાજ આગળ વધી શકશે. બીજા નંબરમાં કે આપણે બાળકોને એમ કહેતા હોય કે ભણો ભણો ભણો, પણ એના જવાબદારી માતા પિતાની હોય છે. જેના માતા પિતા બાળકો માટે મહેનત કરે છે એના જ બાળકો કાંઈક બની શકે છે. એટલે હું અત્યારે મેં જોયું તો મને એમ લાગ્યું કે હું અહીંયા પાનેલી જ રહેતો, તો આપણી કોળી સમાજમાં 4-5 હજારની વસ્તી છે, એમાંથી આપણી સંખ્યા અહીંયા જોઈએ તો હાવ ઓછી ગણાય. અમે બીજે બધે જતા હોય છે, જોઈએ છીએ તો લાવોલો સંખ્યા હોતી હોય છે. જો તમે શિક્ષણમાં થોડી ઘણી બધાય મહેનત કરશો અને થોડી ઘણી આ બધાય કર્મચારી મંડળ તમારી માટે મહેનત કરે છે એને સપોર્ટ કરો
અમારી એવી ઈચ્છા છે કે તમે બધાય જો કોરી સમાજના થોડો ઘણો સપોર્ટ કરશો તો બાળક થોડા ઘણા ભણશે. અને બીજા નંબરમાં જેને પણ કોઈને પણ જરૂર હોય તો અવડી કોળી સમાજ મંડળ આપણે બનાવ્યું જ એટલે છે કે કોઈ પણ વસ્તુને કોઈ પણ લાઈનમાં કોઈ પણ ક્યાંય અડચણ ન થાય. બીજા નંબરમાં આ બધા મેં વક્તવ્ય સાંભળ્યું, બધા બોલતા હતા કે અમારી પાસે પૈસા નથી, ગરીબી હોય, કોઈ ભણી ન શકે, એવી કોઈ વસ્તુ હોતી નથી. આ ગિરીશભાઈ જમાદારનું જે કહે છે એ અને અમે પાનેલીથી બે પોરબંદર અપડાઉન કરતા અહીંથી ટ્રેનમાં, એવું કોઈ વસ્તુ નથી. પછી બીજા નંબરમાં કે તમને ભારતીય બંધારણ પ્રમાણે 1 થી 8 ધોરણ માટે બધોય ખર્ચો સરકાર ભોગવે છે. તો તમે ક્યાં તમારે ભણવાના પૈસાનો ક્યાં પ્રશ્ન જ રહે છે? 1 થી 8 ધોરણનો જમવાનો બપોરનો ખર્ચો પણ મધ્યાભોજન ચાલુ રાખીને સરકાર ભોગવે છે, કપડાં સરકાર આપે છે, બુકો સરકાર આપે છે. 8મા ધોરણ પછી 10મા ધોરણમાં આવે તમારો બાળક અને ઉચ્ચ અભ્યાસમાં ભણાવવાનું થાય તો એના માટે ગુજરાત પોસ્ટ પોર્ટલમાંથી સરકાર એ પૈસા તમને સ્કોલરશીપ રૂપે આપે છે. 1 થી 8ના સરકાર એને ગવર્મેન્ટલી વાપરે છે. અને 8 ધોરણ પછી મેડિકલ લાઈન છે, એન્જિનિયરિંગ છે, કોઈ પણ વ્યક્તિ માટે તો એને માટે ગુજરાત પોર્ટલ ચાલુ જ છે. એમાં તમે તમારા માટે ફોર્મ ભરીને મૂકશો એટલે તમારા બાળકોની ટોટલી ફી ભરેલી તમને પાછી મળી જશે. એટલે એવું નથી, પણ છોકરાઓ બાળક તો નાનું હોય છે એને શું ખબર પડે, એના માવતરે મહેનત કરવી જોઈએ. અને હું એવું નથી માનતો કે કોઈ પણ માવતર એવું ઈચ્છતા હોય કે એનો દીકરો મજૂરી કરે કે એનો દીકરો કાંઈ આગળ ના વધે. બધાય માવતરની એવી ઈચ્છા હોય છે કે એના દીકરા આગળ વધે, એના દીકરા સમાજમાં માન મોભોમાં કમાય, સન્માન મેળવે. તો એના માટે પહેલાં તો માવતરે એના છોકરા માટે મહેનત કરવી જોઈએ. મતલબ એ મહેનત એટલે એવું નથી કે આપણે એને મારીને બેહાડીને શીખવાડી, પણ તમે એના માટે થોડુંક ધ્યાન રાખો, થોડુંક પ્રોત્સાહન આપો. બાળક ભણતું હોય તો કર્મચારી મંડળ કેમ એમ કહે કે અમે બુકો આપી, બોલપેન આપું, તો તમે પણ એને એમ કહો કે 10મામાં ટકાવારી લઈ આવીશ તો હું તને આ લઈ દઈશ, 12મામાં ટકાવારી લઈ આવીશ તો હું તને ગાડી લઈ દઈશ, સાયકલ લઈ દઈશ. તો એના માટે એ મહેનત કરશે અને આગળ વધશે. અને પહેલાં જિંદગીના 20-25 વર્ષ મહેનત કરી લે ને તો વાહેલી આખી જિંદગી બેસી અને આરામથી જીવી શકશે. અમારું મેઇન કર્મચારી મંડળનું ઉદ્દેશ્ય એવું હતું કે બાળકો ભણે, આગળ વધે. અને બધી લાઈનના, બધી ફેકલ્ટીના એક પ્રોફેસર અહીંયા તમારે, એક વ્યક્તિ તમારી પાસે અહીંયા પાસે છે. મેડિકલ કાઉન્સિલવાળા પણ છે, લોવાળા પણ છે, પોલીસ માટે જેને મહેનત કરવી એ પણ છે. તો તમે એને કહો કે અમારો બાળક આટલા ટકા આવ્યા, તમારે શું કરવું, કે આગળ લાઈનમાં ક્યાં જવું. અગર કોઈ બાળકને પોલીસમાં જવું છે તો ગિરીશને કહો કે ભાઈ આના માટે અમને તૈયારી કરાવી. માસ્ટરમાં જવું હોય તો માસ્ટરમાં આપણે સાહેબ છે એને કહો કે અમને તૈયારી કરાવું. લોમાં જવું હોય કે એડવોકેટમાં જવું છે તો અમને કહો, અમે તમને લાઈન દોરી પૂરી પાડશું. એ પ્લસ જેને સગવડ નથી એની પણ વ્યવસ્થા કરી દેશું. પણ તમે માવતર જાગૃત બનો અને માવતર થોડીક મહેનત કરી અને બાળક પાછળ થોડોક ટાઈમ કાઢો. અને એને થોડોક તમે ટાઈમ કાઢશો ને તો આજથી થોડાક માનો કે 8-10 ધોરણ લગન તમે મહેનત કરશો ને પછી તમારે મહેનત નહીં કરવી પડે. પછી બાળક ઓટોમેટિક મહેનત કરતાં શીખવાડશે. એક પૈડું હોય ને એનો પહેલો આટો જ ફેરવવો આકરો લાગે. પગથિયું ચડવા માટે પહેલું પગથિયું આકરું હોય છે, પછી ધીમે ધીમે ઓટોમેટિક એની રીતે ચડતા જાય છે. એટલે આપણે એવું ન મનાય કે બાળક મહેનત નથી કરતું. બાળક 10 ધોરણ લગન તો બાળકને એવું ખબર જ નથી હોતી કે શિક્ષણનું મહત્ત્વ શું હોય છે. અને કોઈ પણ ઘડતર હંમેશા માવતર જ કરે. તો માવતરે થોડુંક ધ્યાન દેવું જોઈએ. બીજા નંબરમાં અહીંયા મુનાભાઈ ને આપણે બધાય છે તો હું એવી આશા રાખું છું કે આપણા કોરી સમાજમાં કોઈ એવા સંમેલન હોય કયો તો ત્યાં આવશું. અને થોડીક આપણામાં વાલી મિટિંગ રાખો અને વાલીઓને થોડુંક એમ જાગૃતતા અપાવો તો થોડોક સમાજમાં થોડોક ફાયદો થશે બધાય માટે. અને જે દીકરા ભણશે, હું એ આ સ્ટેજમાં છે બેસે એવું નહીં, પણ જિંદગી સારી જીવશે. ભણતર ખાલી નોકરી માટે નથી હોતું, ભણતર એક સારી જિંદગી જીવવા માટેનો પાયો હોય છે. જેને આપણે તમે સંસ્કાર કહો છો તો સંસ્કારનો ઉદય જ ભણતરથી થાય. હું આ બધા બે મહાનુભાવો બેઠા છે એ બધાનો ટાઈમ નહીં વધારે લઉં, એના માટે અસ્તુ. ખૂબ ખૂબ આભાર શ્રી અમારા કેતનભાઈ પરમાર સાહેબનો. તેમજ હવે ટૂંક સમયની અંદર
હવે એક આપણે પહેલા આપણી બહેનો જે એક બેન બાકી રહી ગયા છે એવા ઠકરાણી મીનાક્ષીબેન રામજીભાઈ અહીંયા આવી જાય. મીનાક્ષીબેન આવી જાઓ. આ બેન એક રહી ગયા હતા પોતે, એમનું સન્માન કરશે શ્રી આચાર્ય સાહેબ અમારા. સન્માનિત કરશે. તો મિત્રો રોજો એક જ છેલ્લા સાહેબ બોલ્યા છે, એ છેલ્લા ટૂંક સમયનો ગાળો હોય. આચાર્ય કંઠોર આ વિદ્યાર્થીઓ માટે મહેનત કરે છે. એમને આપણે કાર્યોથી સાહેબને તો વધારવા જોઈએ. સાહેબ છે એક જ છે, એવું ભણતર નથી આપણે. હાલો ડાભી નિલેશ મુકેશભાઈ અને પંચાસરા દેવાંશી રાજેશભાઈ નથી આવ્યા બેનો. પંચાસરા દેવાંશી રાજેશભાઈ અને ડાભી સન્માન કરશે શ્રી અમારા શ્રી વિવેકભાઈ હાથલપરા અને સુધીરભાઈ. થતું હોય છે કે અમારા છોકરાને સિલ્વર કલરનો ગોલ્ડ મેડલ આપ્યો અને અમુક છોકરાઓને ગોલ્ડ મેડલ દીધો. એનું કારણ શું? કે જેનું બાળક ઉચ્ચ ટકાવારી લઈને આવ્યું છે, 80% ઉપર, 80%થી ઉપરનું બાળક, જેનું બાળક લઈને આવ્યું છે ને, આ એમને ગોલ્ડ મેડલ મળવાના છે. એનાથી નીચેના ટકાવારી જે 75% આવ્યા છે, 76, 77, 78 ને 79 સુધીના, એના બાળકને સિલ્વર કલરનું આવ્યું છે. હું કામાં સિલ્વર લીધું છે કે આવનાર સમયની અંદર જેને સિલ્વર મળ્યું છે ને એ ગોલ્ડ મેડલ લેવાના છે, અને હાવ નથી મળ્યું ને એ સિલ્વર લે ફાઇનલ છે. એટલા માટે અમે સિલ્વર અને ગોલ્ડ મેડલ રાખ્યા છે. યશવી ભાવેશભાઈ સીતાપરા, યશવીબેન ભાવેશભાઈ સીતાપરા આવી જાઓ બેન. અને મકવાણા જીત નિલેશભાઈ, એક ગોલ્ડ મેડલ છે ને બોલું છે, એમનું સન્માન કરશે શ્રી અમારા બ્રિજેશભાઈ ઉઠવિયા. આવી જાઓ બ્રિજેશભાઈ અને સંદીપભાઈ આવી જાઓ. એમનું સન્માન કરશે. આવી જાઓ સંદીપભાઈ ઝીંઝવડિયા અને બ્રિજેશભાઈ આવી જાઓ. કોના ડોકમાં ગોલ્ડ હોવું જોઈએ એટલા માટે મકવાણા જીત નિલેશભાઈ અને ધ્રુવી મહેશભાઈ ડાભી, તેમનું સન્માન કરશે શ્રી એવા અમારા મકવાણા જીત આવી ગયો એમ કે ધ્રુવીબેન મહેશભાઈ ડાભી અને ગોહેલ સુલક્ષ અશોકભાઈ નથી આવ્યા. ડાભી તુલસી મનસુખભાઈ આવી જાઓ. કોણ છે બેન? ડાભી તુલસી મનસુખભાઈ એ આવે. તેમનું સન્માન કરશે શ્રી ધારેવાડિયા જયેશભાઈ અને પરમાર કેતનભાઈ. આવી જાઓ સાહેબ, આવી જાઓ પાછા. થોડીક ઇંતજારી કરીએ અને એક પ્રવચનનો એક મોકો અમારા બેન એવા શ્રી ટૂંક સમયની અંદર રજૂ કરશે. એવા અમારા સ્પર્ધાત્મક પોલીસ તૈયારી કરતા, ખરેખર તેમની તનતોડ મહેનત હતી. અને પોતે એવા શ્રી એવા બેન અમારા નીલમબેન વડાવડિયા. બેન આવી જાઓ જરીક તમે. નીલમબેન વડાવડિયા આવી જાઓ બેન. ક્યાં છે? હાલો ફટાફટ ઝેર કરો. તો એની બદલીમાં શ્રી હેતલબેન ગાંગડિયા
હાલો હેતલબેન, તે પણ હાજર નથી, આવે છે રસ્તામાં છે, કાંઈ વાંધો નહીં. તો શીતલબેન આવી જાઓ તમે. હાલો બેન શીતલબેન, ફટાફટ આવી જાઓ. હાલો બેન આવી જાઓ. ખરેખર સ્પર્ધાત્મક પોલીસ તૈયારી પોતે કરતા બેન શીતલબેન, તેમને બહેનો તાલીઓથી વધાવજો કે આજ એને આવો અવસર મળ્યો છે અને પોતાને મોકો મળ્યો છે આજે બોલવાનો, કે આજે સ્ટેજમાંથી પોતાનું પ્રવચન સાંભળજો જરૂર એક વખત. નમસ્કાર. માનનીય મહેમાન શ્રી, આદરણીય સાહેબ, વાલીશ્રો અને આગેવાનો, વહાલા મિત્રો, આજે હું તમને આત્મવિશ્વાસ અને આપણને લગતા મારા વિચારો રજૂ કરું છું. આત્મવિશ્વાસ એટલે પોતાના પરનો વ્યક્તિને પોતાની મહેનત અને જાત પર વિશ્વાસ હોય છે. ભરોસા અગર ખુદા पे है तो जो लिखा तकदीर में वही पाओगे. भरोसा अगर खुदा पे है तो जो लिखा तकदीर में वही पाओगे. भरोसा अगर खुद पर है तो खुदा वही लिखेगा जो आप चाहोगे. આત્મવિશ્વાસ આપણને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં સાથ આપે છે અને જે તે વ્યક્તિને હિંમત હારવા પણ નથી દેતો. આત્મવિશ્વાસ માણસને સફળતાના શિખરો તરફ દોરી જાય છે. મોહન હસે જીવનમાં સફળતા અંગે તીવ્ર પ્રેરણા પૂરી પાડી છે. આત્મવિશ્વાસ એ એક સફળતાની સીડી છે અને તે સફળતાની સીડી ચડવા માટે પહેલા તો આપણે આપણા ઉપર વિશ્વાસ કરવો ખૂબ જ જરૂરી છે કે હું આ સફળતાની સીડી ચડી જઈશ. મંજિલેं उन्हीं को मिलती जिनके सपनों में जान होती. मंजिलें उन्हीं को मिलती जिनके सपनों में जान होती. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती. આત્મવિશ્વાસ જીવનની સૌથી મોટી શક્તિ છે અને જે તે વ્યક્તિને તે અંદરથી મજબૂત બનાવે છે. અશક્ય એવા લાગતા કાર્યોને તે શક્યતામાં પરિવર્તન કરે છે. નિષ્ફળતા આવે તો પણ હિંમત ના હારવી, સતત પ્રયત્ન કરતા રહેવું એ જ સાચો આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસ વ્યક્તિના વાતાવરણને અને લક્ષ્યને મજબૂત બનાવે છે. આત્મવિશ્વાસ ધરાવતો વ્યક્તિ મુશ્કેલી અને ડર સામે હિંમતથી ઊભો રહે છે. સફળ થવા માટે જ્ઞાન જેટલું જ આત્મવિશ્વાસ હોવું ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી હોય, ખેલાડી હોય, વેપારી હોય, ગમે તે હોય, દરેક ક્ષેત્રમાં આગળ વધવામાં આત્મવિશ્વાસનું હોવું ખૂબ જ જરૂરી છે. खुद पर भरोसा इसी अद्भुत शक्ति की बदौलत बड़े से बड़ा काम आसान हो जाता है. अंते હું એટલું જ કહેવા માંગુ છું કે આપણે આપણા ઉપર વિશ્વાસ કરવો ખૂબ જ જરૂરી છે. જો આપણે આપણા ઉપર વિશ્વાસ કરીશું તો આપણે ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિ સામે લડીને જીત મેળવીશું. खुदी को बुलंद कर इतना की, खुदी को बुलंद कर इतना की, हर तकदीर से पहले खुदा पूछे बता तेरी रजा क्या है. थैंक यू. जय हिंद. ખૂબ ખૂબ આભાર શ્રી શીતલબેનનો કે તેમણે પહેલી વખત મંચ પર આવ્યા અને પણ ખૂબ સરસ મજાનું એક મંતવ્ય રજૂ કર્યું. એવા શ્રી અમારા નીલમબેન વડાવડિયા પણ મિત્ર પધાર્યા છે. તો આવો નીલમબેન, તમે પણ પધારો. મિત્રો પહેલાં તો અમારા પ્રવચન મિત્રોને તાલીઓથી વધાવતા જાજો એટલે એમને પણ ઉત્સાહ રહે અને કાંઈક વ્યવસ્થિત આવે. આવો બેન. નમસ્કાર. માનનીય મહેમાન શ્રી, આદરણીય સાહેબો, વાલીશ્રીઓ અને અહીં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ, આજે હું સફળતા અંગે મહેનત ખૂબ જરૂરી છે તે બાબતે હું મારા વિચાર રજૂ કરું છું. તો આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી આશા છે. આજનો આ વિદ્યાર્થી સન્માન સમારોહ માત્ર ઇનામો આપવાનો કાર્યક્રમ નથી, પરંતુ સંઘર્ષ, મહેનત અને સફળતાનો ઉત્સવ છે. અહીં સન્માનિત થતા દરેક વિદ્યાર્થી પોતાના જીવનમાં પોતાના પ્રયત્નોથી નવી પ્રેરણા બની શકે છે. कलम को हथियार बना ले जरा, इल्म की दुनिया में नाम कमा ले जरा. મિત્રો, જીવનમાં સફળતા કોઈ પણ જાદુથી મળતી નથી. સફળ બનવા માટે મહેનત કરવી ખૂબ જરૂરી છે. મહેનત એ એવી ચાવી છે જે બંધ દરવાજા પણ ખોલી શકે છે. કોઈ પણ વ્યક્તિ જન્મથી મહાન બનતો નથી,
પરંતુ સતત મહેનતથી સફળ બને છે. ઘણા બધા મહાપુરુષોના જીવનમાં ડોક્યુ કરતાં આપણને ખબર પડે છે કે તેઓ સતત મહેનતથી સફળ થયા છે. જેના ઈરાદા મજબૂત હોય છે તેના રસ્તા પણ સરળ બની જાય છે. જેના ઈરાદા મજબૂત હોય છે તેના રસ્તા પણ સરળ બની જાય છે. મહેનતના બળે જ માણસ પોતાનું નસીબ લખી જાય છે. મહેનતના બળે જ માણસ પોતાનું નસીબ લખી જાય છે. ખેડૂત ખેતરમાં મહેનત કરે તો જ તેને સારો પાક મળે છે. તેવી જ રીતે વિદ્યાર્થી અભ્યાસમાં સારી મહેનત કરે તો જ તેને સારું પરિણામ મળે છે. ઘણીવાર નિષ્ફળતા મળે, લોકો ટીકા કરે, પરિસ્થિતિ આપણી વિરુદ્ધ હોય છતાં આત્મવિશ્વાસ જાળવી રાખે તે જ વ્યક્તિ સફળના શિખર પાર કરે છે. पढ़ाई देता है उड़ान नहीं, सपनों को सच कर दिखा ले जरा. આજે ટેકનોલોજીના યુગમાં ઘણી તકો મળે છે, પણ સાથે સાથે ઘણા વિક્ષેપો પણ છે. તેથી યોગ્ય આયોજન, શિસ્તબદ્ધતા ખૂબ જરૂરી છે, જે મહેનત થકી જ પ્રાપ્ત થાય છે. આપણા માતા પિતા અને શિક્ષકો આપણા જીવનમાં સાચા માર્ગદર્શક છે. તેથી તેમની મહેનત, ત્યાગ અને આશીર્વાદ વગર આપણી સફળતા અધૂરી છે. आसमान में तारे तो हमने बहुत देखे, चांद जैसा चेहरा नहीं, लेकिन चेहरे तो हमने बहुत देखे, माँ बाप जैसा कोई नहीं. મિત્રો, જીવનમાં ક્યારેય નિરાશ ન થશો. નિષ્ફળતા અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે. દરેક મહાન વ્યક્તિએ તેના જીવનમાં સંઘર્ષ કર્યો જ છે. જો લક્ષ્ય સ્પષ્ટ હોય અને સતત મહેનત હોય તો અવશ્ય સફળતા મળે જ છે. અંતમાં હું એટલું જ કહીશ કે સપના જુઓ એ સારી વાત છે, પણ સપનાને સાકાર કરવા મહેનત ખૂબ જરૂરી છે. જય હિન્દ. થેન્ક યુ. ખરેખર નીલમબેનનો ખૂબ ખૂબ આભાર. એવા શ્રી હજી અમારા એવા હેતલબેન ગાંગડિયા, આવી જાઓ હેતલબેન. હજી અમારા બે એવા પ્રવક્તા હજી બાકી છે. અંજનભાઈ હજી બાકી છે. અંજનભાઈનો હજી વારો છે, જે આવનાર સમયની અંદર જે કલેક્ટરનું સપનું જોવે છે એમનો પણ હજી વાર છે. નમસ્કાર માનનીય શ્રી આદરણીય શ્રી સાહેબો અને વાલીઓ, આગેવાનો તથા મારા વહાલા વિદ્યાર્થીઓ. હું ગાંગડિયા હેતલ, હું કોલેજમાં ત્રીજા સેમમાં અભ્યાસ કરું છું. આજે હું સન્માન લેતા ગૌરવ અનુભવું છું. હું તમને મિશન એજ્યુકેશન વિશે થોડાક મારા વિચારો પ્રગટ કરીશ. કોઈ પણ સમાજ વિકાસશીલ હોય તો સમજવું કે તેના પાયાનું શિક્ષણ હશે, કારણ કે શિક્ષણ હશે તો જ બધા અવરોધો આપમેળે દૂર થઈ જશે અને સમાજની નાની મોટી દરેક વ્યક્તિ જાગૃત બની જશે. ગમે તે સંગઠન એક થાય ત્યારે જ મોટા કાર્ય સરળ બની જાય છે. વર્તમાનમાં શિક્ષણ હોવું જ ખૂબ જ જરૂરી છે. ભેદભાવ વગર સાથે રહીને આગળ વધીએ. કાર્ય અને તેના સાચી એકતા કહેવાય. એકતા એ શિક્ષણથી થશે. મારા જેવા અનેક વિદ્યાર્થીઓ મંડળના માર્ગદર્શકથી દિશા મળી શકે. આજે કોલેજમાં છીએ, કાલે ઓફિસર બનશું. કોઈ પણ શિક્ષણ એનો યશ આ મંડળને જશે. શિક્ષણ એ સમાજનો એવો દીવો છે. શિક્ષણ એ સમાજનો એવો દીવો છે જે ખૂબ સળગીને બીજાના ઘર રોશન કરે છે. મિશન એજ્યુકેશન અંતર્ગત સૌએ એક સાથે આગળ વધવું પડશે. મિશન એજ્યુકેશન માણસ સાથે જોડે છે, દરેક ક્ષેત્રે આગળ લઈ જાય છે, સમાજને મજબૂત બનાવે છે. ત્યારે મોટી પાનેલી મંડળ કર્મચારીઓ મંડળ દ્વારા મિશન જાગૃતિ અંગે મિશન એજ્યુકેશન અંતર્ગત શિક્ષણ સૌ જાગૃતિ. એટલા માટે દર વર્ષે વિદ્યાર્થીઓ સન્માન સમારોહ, સેમિનાર, સ્પર્ધાત્મક ગૂગલ તમને આખી દુનિયાનો રસ્તો બનાવી શકશે.
માણસ બનવાનો રસ્તો શિક્ષણ જ ના સંસ્કાર જ બતાવી શકશે. સમાજના આગેવાનો અને યુવાનો તમામ વિદ્યાર્થીઓને આ સેમિનાર એજ્યુકેશન મળે એટલા માટે એવું એક થવું ખૂબ જ જરૂરી છે. અંતે હું એટલું જ કહેવા માંગી, હાથમાં પુસ્તક આંખોમાં સપના, હાથમાં પુસ્તક આંખોમાં સપના, શિક્ષણથી બદલાય જીવનના રસ્તા. મિશન એજ્યુકેશન અંતર્ગત ફેલાવીએ દરેક હૃદયમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવી. અસ્તુ. જય વલ્લભ, જય કોળી સમાજ, જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ છે હેતલબેન ગાંગડિયાને. તો તેમજ અમારા શ્રી ખરેખર આવનાર સમયના કે જ્યારે અમે વિદ્યાર્થી સેમિનારનું આયોજન કર્યું હતું સેમિનારનું, ત્યારે ખારચિયાથી પધારેલા એવા બેન શ્રી કૃષ્ણાબેન પણ પધારે છે. તો કૃષ્ણાબેન આવો ફટાફટ, હાલો ઊભા થઈ જાઓ. હાલો કૃષ્ણાબેન આવી જાઓ, હાલો ઊભા થઈ જાઓ ફટાફટ, આમાં રાહ ન હોય. હાલો આવી જાઓ, અમારી પાસે સમય નથી, એક્ઝેક્ટ સમય નથી, ટાઈમ નથી, આવી જાઓ. હાલો કૃષ્ણાબેન, હાલો આવી જાઓ ફટાફટ. મંચસ્થ આગેવાનો બધાને મારા નમસ્કાર. મારું નામ સાંગેચા કૃષ્ણા. હું એનસીસી કરું છું. એનસીસીનું ફૂલ ફોર્મ નેશનલ ક્રેડિટ કોર્પ્સ થાય છે અને તેમાં શિસ્ત બહુ જરૂરી છે. ધન્યવાદ. જય હિન્દ. બેન એનસીસીના કેડેટ છે. એનસીસી એક એવી વિંગ છે કે જો તમે શિક્ષણની સાથે સાથે એમાં હો તો ઘણી બધી ભરતીઓમાં એનું પ્રમાણપત્ર કામ આવે છે, એનું મેરિટની અંદર એની ગણતરી થાય છે. એટલે બેનશ્રી એનસીસીના એક ઉમેદવાર તરીકે માહિતી આપી છે. હવે આપણે જે સન્માનનો કાર્યક્રમમાં હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બાકી છે, થોડીક આપણે ઝડપ પર રાખશું કારણ કે આ મહેમાનોને પણ હજી દૂર સુધી પહોંચવાનું છે. એટલે શાંતિ જાળવો અને ફટાફટ આપણે થોડીક વધુ માત્રામાં વિદ્યાર્થીઓ લેતા જાય અને સન્માન કરશું. શાંતિ જાળવજો. અહીંયા ઠંડા પીણા રાખ્યા જ છે, એનો પણ લાભ લેજો. હાલો હાલો હાલો. કંચનબેન સન્માન. હાલો હાલો. હવે આપણે ટૂંક સમયની અંદર ફરી વખત આપણે એક સન્માન સમારંભનો કાર્યક્રમ જે કરી રહ્યા છીએ એ હવે ચાલુ કરશું. એ પહેલાં હેતલબેન ગાંગડિયા આવી જાય, વડાવડિયા નીલમબેન આવી જાય, તેમજ શ્રી શીતલબેન વરાણીયા આવી જાય અને કૃષ્ણાબેન સાંગેચા આવી જાય. તેમનું સન્માન કરશે શ્રી આપણા કર્મચારી મંડળના સદસ્યના ધર્મપત્ની એવા શ્રી હર્ષાબેન સોલંકી આવી જાઓ. હર્ષાબેન તેમજ રંજનબેન ઓઢવિયા આવી જાઓ. રંજનબેન તમે પણ આવી જાઓ. તેમજ સોનલબેન